આ દિવસોમાં ગુજરાતમાં ગરમી ચરમસીમાએ છે. કાળઝાળ ગરમીએ લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 40 થી 45 ડિગ્રીની વચ્ચે નોંધાઈ રહ્યું છે. દરમિયાન હવામાન વિભાગે આગામી દિવસોમાં વધુ ગરમી પડવાની આગાહી કરી છે. આ સાથે હવામાન વિભાગે જણાવ્યું કે ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં તાપમાન 40 થી 44 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શક્યતા છે. આ ઉપરાંત IMDએ આગામી 5 દિવસ માટે હવામાનની સ્થિતિ જણાવી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી 4 દિવસ દરમિયાન રાજ્યના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં. જોકે ત્યારબાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે. ગુજરાતથી સૌરાષ્ટ્ર કચ્છના કેટલાય ભાગોમાં 25 એપ્રિલથી 30 એપ્રિલ સુધી તાપમાન 40 થી 44 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન IMDએ હીટવેવ અંગે કોઈ ચેતવણી જારી કરી નથી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.